લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે પાટણ એપીએમસી એલર્ટ મોડમાં. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે પાટણ એપીએમસી એલર્ટ મોડ પર આવી ગયું છે. ખેડૂતોના માલસામાનને નુકસાન ન થાય તે માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટણ એપીએમસી ખાતે ચેરમેન સ્નેહલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોનો પાક વરસાદ અને પવનથી સુરક્ષિત રહે તે માટે તમામ કૃષિ માલ ફરજિયાત શેડની નીચે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓને પણ અગાઉથી જ સાવચેત રહેવા સૂચના અપાઈ દીધી છે. કુદરતી આપત્તિ દરમિયાન તાત્કાલિક મદદ મળી રહે તે માટે એપીએમસીના અધિકારીઓ અને કર્મચારીઓએ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. સરકારની સૂચનાઓ અને હવામાન વિભાગની માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું એપીએમસી તંત્રએ જણાવ્યું છે. ખેડૂતો અને વેપારીઓને કોઈ આર્થિક નુકસાન ન થાય તે માટે પાટણ એપીએમસી દ્વારા આગોતરા સુરક્ષા પગલાં ભરવામાં આવ્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ઓકે, આગામી 2-3 દિવસમાં અને અગાઉ પણ વરસાદ કે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ અને સરકાર દ્વારા પણ આપવામાં આવેલી હતી. એના અનુસંધાને અમે પાટણ એપીએમસી દ્વારા અગત્યની બેઠક કરી આગોતરું આયોજન કરવા માટે ખેડૂતે ઉત્પાદિત કરેલો જે માલ છે એ માલને ક્યાંય પલળે નહીં કે વાવાઝોડાથી કોઈ નુકસાન ન થાય એ પ્રકારની આગોતરી વ્યવસ્થા કરી અને ખેડૂત કદાચ માલ લાવે તો એ માલ શેડની નીચે જ રાખે, જેથી કરી અને પલળી કે એનો બગાડ ના થાય એની વ્યવસ્થા કરી. અને અમે બધા જ એપીએમસીના અમારા સૌ અધિકારીઓ અને કર્મચારીઓ એ પણ વેપારીઓને પણ સૂચના આપી છે અને અધિકારી કર્મચારીઓ એ પણ એલર્ટ છે. આગોતરું આયોજન સંપૂર્ણપણે કરેલું છે, જેથી કરી અને ખેડૂતોના માલ કે વેપારીને કે એપીએમસીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કુદરતી આપત્તિ કદાચ આવે તો પણ એનું નુકસાન ન થાય એ પ્રકારે અમે વ્યવસ્થા રાજ્ય સરકારની સૂચનાના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કરી.